હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો તેના વાગી ગયા છે 9:30 ને હું પણ ફ્રી થઈ ગઈ છું. તો જો ફ્રી થઈને અત્યારમાં ફ્રી થઈ ગઈ તો આજે છે ને મારે મસ્ત મજાનું એક શાક બનાવવાનું છે. અહીંયા હું પહેલી વખત એવડી શાક બનાવું છું. કેમ કે અહીંયા જઈએ મમ્મી એને કોઈ દિવસ ખાધું છે નહીં શાક, તો અહીંયા પહેલી વખત શાક બનાવું છું લીલા ચણાનું. તો મમ્મી એને હુકેલા ચણાનું શાક ખાધું છે, પણ લીલા ચણાનું શાક ખાધું છે નહીં. તો આજે મારે લીલા ચણાનું શાક બનાવવાનું છે ને ભાઈ છે ને કામમાંથી સીના રહ્યા હતા ને, તો કાલે મેં ને મમ્મીએ બે વીણી નાખ્યા ને આજે જો ફોલવાના છે. હમણાં જઈને એને ફોલવા બેહાડું. તો કોને લીલા ચણાનું શાક ખાધું છે મને કોમેન્ટ કરી દેજો ને કોને કોને ભાવે લીલા ચણાનું શાક એ પણ કોમેન્ટ કરી દેજો મને. ઓકે, તો જો અત્યારે તો મમ્મી બેહી ગયા છે ખાટલે. એમ છો મમ્મી? તો સારું. જો મમ્મી અત્યારમાં બેસી ગયા છે નવરા થઈને. તો એ મમ્મી આજે તમે પહેલી વખત લીલા ચણાનું શાક ખાઓ ને? હા, એટલે જ કહું આજે લીલા ચણાનું શાક મમ્મી પહેલી વખત ખાવાના છે. તો આપણે જોઈએ કેવું થાય છે લીલા ચણાનું શાક ને. જો અહીંયા બેઠા છે. તો જો અત્યારમાં ઉઠતા વેત સીધો ચા નાસ્તો કરીને સીધા માવો ખાઈને બેસી ગયા સોફા ઉપર. માવો પેલા આજ કરવાનું, ઉઠતા વેત સીધો માવો જ ખાવાનું. જો આવું છે એનું. તો આજે તો લીલા ચણાનું શાક બનાવવાનું છે. અમે કોઈ દી ખાધું કે પહેલી વખત ખાવું? પહેલી વખત. તો જો આજે જઈને પહેલી વખત લીલા ચણાનું શાક ખાવાનું છે. તો આપણે જોઈએ કે એને ભાવે છે કે નહીં. હુકેલા ચણાનું તો ખાધું ને? હુકેલા ચણાનું તો ભલે, હુકેલા ચણાનું ખાધું. લીલા ચણાનું બને, અમે તો બનાવતા સુરત બનાવતા. બને તું તારી રીતિ ફોન માં જોઈ લેજો આવે. બને તુવેર નું શાક બને. તુવેર ઠોઠા થાય મસ્તી નું તુવેર નું શાક. તુવેર ઠોઠા આપણે એક દી લઈ આવશું તુવેર ઠોઠા કરશું. તો હાલો હવે તમારે ફોલવા લાગવાનું સીના. કઈ ફોલી લેવા? એ તો ફોલવા લાગવા પડે. આળા થોડી થાય લે, આળા ન સડાવવાની હોય. હાલો હવે ફોલવા આવી જાજો. ઓકે તમે? તો જો જયતન આવી ગયા ને મમ્મી વતન ફોલવા આવી ગયા છે ચણા. આજ તો જઈને બેહાડી દીધા. ભલે ફોલે ચણા બેઠા બેઠા. પહેલી વખત ચણાનું શાક ખાવું? હા, પહેલી વખત જ હતી. અત્યાર સુધી કોઈ દી ખાધું નથી ચણાનું શાક. મમ્મી તમે અત્યાર સુધી કોઈ દી ચણાનું શાક ખાધું નથી? લીલા ચણા ઓય, ઓલા હુકેલા ચણાનું કરતા એમ ને? લીલા ચણાનું નથી કર્યું, હુકેલા ચણાનું તો કર્યું. કહો વાંધો ને, હું તો હાસી નથી ખાધું. હું હજોડી કહેવાય નહીં. ફેર એમાં થોડાક ઈવડે કાચા હોય ને આવડા જે હા ઓલા હોય ને લીલા, અને ઓલા ચણા હોય ઓલા એને બાફવા પડે ને પછી એનું શાક કરવાનું હોય. અને એમને સીટી કરી નાખવાની હોય. તે ફોલાય તો તમારે ફોલવાના જ છે બેઠા બેઠા. તમારું કામ છે નાવા જો પાવર આવશે ત્યારે નાવા જાવ ને. અત્યારમાં પાવર નથી. એટલે આજે રવિવાર છે ને એટલે બધાને રજા, પાવરની રજા, એટલે કોઈ ફોન ન જોવે. હાલો તમે બધા કોમેન્ટ કરજો કે જઈને ચણા ફોલતા આવડે છે કે નથી આવડતા. ના જોઈ આવડે છે કે નહીં એમ. કોની ચણાનું શાક કર્યું લીલા ચણાનું ઈ કોમેન્ટ કરજો. હા,
અને ભાવે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો. ઓકે, અમે તો પહેલી વખત ટ્રાય કરી એ ખાધું અમે તો બહુ ખાધું. લીલા ચણાનું શાકમાં ટમેટું ને ડુંગળી નાખીને મસ્તીનું બનાવવાનું. ઓના જેવું જ થાય એમ, એટલે થોડોક સ્વાદમાં ફેર હોય, બાકી એના જેવું જ થાય. હું પેલા ચણાનું થાય ને એવું. ચાલો હવે ફટાફટ અમે ચણા ફોલી નાખીએ, નકર છે ને આરો નહીં આવે ને વિડીયો પણ મોટો થઈ જાય. હાલો હવે જલ્દી જલ્દી ચણા ફોલી લેવી. ગુડગુડી કેમ ફોલી તો ત્યાં સુધી તમે બધા પણ કન્ટિન્યુ ભણ્યા રહેજો મારા વ્લોગમાં. મળીએ પાછા. ટાટા. હાલો તો હવે ફાઇનલી અમારા ચણા પણ ફોલાવા આવ્યા છે. તો તમને કેવી મજા આવી ફોલવાની જઈ? મજા આવે હા આંગળા દુખવા માંડ્યા ને ત્યારે એટલી વાર આંગળી હોત ને દુખવા મળી જોતો. તો જયા ખાઈ થોડાક એવા ચણા ફોલા ને તો કે મને આંગળી દુખવા મળી. કંટાળો આવે કંટાળો ખાવામાં કઈ કંટાળો ન આવે. લીલા ચણાનું શાક ખાવું હોય ને તો કોઈ ચાર બેહીને આપે ને ખવડાવે ને તો જ ખવાય નકર નહીં ખાવાનું. કહી દેવાનું અમારે જરૂર નથી ખાવા તો એમ નહીં તો ખાવ કેવું સારું લાગે, તો ફોલવું પડે. ખાઈ તો ખબર પડે ખાઈ તે ખબર પડે પણ ખાવું સારું લાગે તો ફોલવું પડે. હાલો હવે અમારા સીણા પણ ફોલાઈ ગયા છે. ફોલાઈ ગયા બસ એટલા. હાથમાંથી નાખી હાથમાંથી નહીં નાખી દીધા હતા. તો જો એટલા ફોલી નાખ્યા એટલા તો ઘણા થઈ જાય છે. એની અંદર ટમેટું ને ડુંગળી ને એવું આવશે એટલે થઈ જાય મમ્મી. બસ એટલા જો એટલા ફોલી નાખ્યા છીણા લીલા ચણા. તો તમે બધા કોમેન્ટ કરજો કે લીલા ચણાનું શાક જ થાય કે ન થાય. આને ખબર છે ને એટલે મને તો ખબર છે કે થાય એમ ચણાનું શાક લીલા ચણાનું. આપણે તો પહેલી વખત એટલે તો કહું છું કે તમે બધા કોમેન્ટ કરજો. ઓકે, હાલો હવે જઈએ આપણે સીણાનું શાક બનાવવા. તો ફાઇનલી અમારા સીણા પણ ફોલાઈ ગયા છે. એટલા બધા ફોલી નાખ્યા છે. હાલો હવે ટમેટું ને ડુંગળી પણ સુધારી નાખું પછી વઘારવાનું રહી ખાલી. ઓકે, તો તમે બધા કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો. હવે મારે સુધારવાની છે ડુંગળી. તો જો હવે આ છે ટમેટા, ગોળ ગોળ ટમેટા, ડુંગળી એક તો પડી ગઈ. આ ટમેટા ને ડુંગળી. તો હવે મારે એની બનાવવાની છે ગ્રેવી ટમેટાની ને ડુંગળીની. તો હાલો હવે હું પેલા ફટાફટ ટમેટાને ને ડુંગળીને સુધાર લઉં પછી મારે એની ગ્રેવી બનાવવાની છે. તો હાલો ફટાફટ સુધારી લઉં. આજે તો મજા આવી જાય ટમેટા અને ડુંગળી ને નાખીને લીલા ચણાનું શાક ખાવાની. પછી જઈએ કહે કે ના ના મસ્ત શાક છે એમ. ટમેટું એક સુધારું, હજી એક સુધાર નાખું પછી ડુંગળી સુધારું. આજે તો મજા આવી જશે લીલા ચણાનું શાક. હવે તો ટમેટા સુધારાઈ ગયા છે. હવે સુધારવાની છે ડુંગળી. ડુંગળી રોડ આવે બહુ. હવે આજે નો રોડ આવે સારું અત્યારે કાઢે રોવાનું ચાલુ કરી હું તો ફેંકડો તાણી. અત્યારથી ના એક માહોલ ચાલુ થઈ ગયા બળવા મળ્યા. તો ફાઇનલી મારી ડુંગળી સુધારાઈ ગઈ છે અને મને રોવડાવી દીધી જો ડુંગળી. હાશ તો હાલો હવે ફટાફટ ગ્રેવી પણ બનાવી લઉં. તો સાહુ દીદી તમે મજા પણ કન્ટિન્યુ મારા વ્લોગમાં બના રહેજો. આખી નથી ખુલતી મારી. ઓકે, ટાટા. હેલો ગાઈસ, તો ફાઇનલી મારી ટમેટાની ને ડુંગળીની ગ્રેવી બની ગઈ છે. જો
હાલો હવે હું શાક વઘારી નાખું. જલ્દી જલ્દી. હવે પેલા નાખી કુકરમાં તેલ. ગેસ એ ચાલુ થઈ ગયો. હવે એમાં નાખવાના છે લીમડાના પાન, લસણની કટકી ને મરચાંની કટકી. જો આજ તો મસ્ત શાક બનાવવાનું છે. તેલ આવી આ સુધી આપણે વેઇટ કરવાની. તો ફાઇનલી તેલ ઓતન આવી ગયું છે. તો હવે એની અંદર નાખી પેલા જીરું. એ ફૂટી જાય ને પછી નાખવાનું છે લીમડો. સમકારા બોલાવાના, સમકારા. મસ્ત એનો થઈ જાય ને પછી નાખી દેવાની ગ્રેવી. હળદર નાખીને. હળદર પછી નાખીશ, પેલા નાખી દો હમણાં ગ્રેવી. ચાલો હવે નાખીશ ગ્રેવી. તો ગ્રેવી નાખી દીધી છે. હવે એની અંદર હળદર નાખી દઉં. પછી થોડુંક મીઠું નાખી દઉં અત્યારે. પછી સીણામાં છે ને અલગથી નાખશું સીણાની હારે. અત્યારે જરીક મીઠું નાખી દઉં. હવે એને ચડવા દઉં થોડીક ગ્રેવીને. પછી અંદર નાખી દેશું ચણા. તો જો મારી ગ્રેવી કેવી થઈ મને કોમેન્ટ કરી દેજો બધા. તો હવે એની અંદર નાખું છું ચણા. અને ફટાફટ જ એની સીટી કાઢવી પડે બહુ બધી. તો ચણા નાખી દીધા છે. હવે એની અંદર પાણી થોડુંક એવું નાખવું જોઈએ. હજી ચટણી નાખવાની બાકી છે. ફારવાર ચટણી હોય તો નાખી દઉં. હજી મીઠું નાખતા ભૂલી ગઈ. હવે આગળ મોડું થાય મીઠું. થોડુંક જ મીઠું નાખવું, નકર વળી પાછું સારું થઈ જાય. હવે થોડુંક પાણી નાખીને પછી ચડવા દેવાનું શાક. ચડવા થઈ હજી એની સીટી થવા દેવાની. જેની અંદર છે ને 7-8 સીટી થવા દેવી પડે. એટલે ચણા છે ને બફાઈ જાય મસ્તીના. તો જોઈએ આપણે શાક બની જાય પછી કે કેવું થયું. તો ખાસ સુધી પણ તમે બધા પણ કન્ટિન્યુ મારા વ્લોગમાં બના રહેજો. મળીએ પાછા. ટાટા. હેલો ગાઈસ, તો ફાઇનલી મારું ચણાનું શાક બની ગયું છે. તો જોઈ લો તમે કેવું બન્યું, મને કોમેન્ટ કરજો. જોઈ લો તમે શાક. ગ્રેવી વાળું મસ્ત ચણાનું શાક બનાવ્યું છે. તો આજે તો જેને ખાવું હોય એ આવી જાવ ચણાનું શાક ને. અને કેવું બન્યું એ પણ મને કોમેન્ટ કરી દેજો. તો હવે જઈને એને ભાવે કે નહીં શું થાય હવે જોઈ જાય આગળ. તો આજે તમે ચણા શાક બનાવ્યું છે એટલે કદાચ કેવું થયું હજી મેં ખાઈખું નથી. તો હવે ખાઈ પછી ખબર પડે કેવું થયું. તો જઈને એને ભાવે કે નહીં હવે આપણે જોઈએ શાક કેવું થયું. એ તો ખાઈ પછી ખબર પડે જઈને. તો મેં તો મસ્ત બનાવ્યું છે પણ હવે એને ભાવે કે નહીં જોઈએ શાક. મસ્ત છે જો. પાછા ઉપરથી ધાણા હોતને નાખી દીધા છે લીલા.
છોલે ચણા જેવું બનાવ્યું છે શાક. તો હાલો હવે ખાઈ પછી ખબર પડશે જઈ કેવું છું ઈ. તો હાલો તમે બધા મને કોમેન્ટ કરજો કે તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો. તો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ.